હેલો મિત્રો, તો કેમ છો બધાય? મજામાં ને? સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગમાં. મિત્રો, મને ખબર હમણાં એને ઘણા સમયથી એને બેક દી જે એક વિડીયો આપણે મૂક્યો હતો તે પછીનો હે ને આવ્યો નથી ને 20 દિવસ થઈ ગયા. મિત્રો, વિડીયો તો હે ને અમારે પેન્ડિંગમાં હતો પણ થોડુંક હે ને એડિટિંગ કરવામાં મિત્રો વાર લાગી હતી. હે ને લેપટોપ હે ને આપણું થોડુંક એને બહાર દીધું હે ફ્રેન્ડને, તો એના માટે હે ને એડિટિંગ નહોતું થયું. ફોનમાં મિત્રો કરીએ પણ આપણે મજા ના આવે. તો મિત્રો ફાઇનલી આપણે એક પાછો નવો વ્લોગ લઈને આવી ગયા. મિત્રો આજે આપણે જવાનું છે ભગવતી. મિત્રો ત્યાં હે ને સૂર્ય મંદિર છે અને નવ મિત્રો ગ્રહ છે ને ભગવતીમાં રાંદેલનું મંદિર છે. ત્યાં મિત્રો આજે આ આઈટમ છે તો આપણે જવાનું છે. મિત્રો થોડુંક હે ને માઇકમાં હે ને એડજસ્ટ કરવું જોઈએ, કેમ કે મિત્રો પહેલાં મારી આગળ હતું ને એ આપણે બંધ થઈ ગયું અને બીજું આપણે મગાવ્યું હતું ને મિત્રો આવી તો ગયું પણ હે ને એમાં શું કંઈ પ્રોબ્લેમ હોય તો કંઈ ખબર નહીં. તો હે આપણે લઈ આવ્યું તો હે આવી ગયું, કનેક્ટ નથી થતું. માઇક તો આવ્યું પણ મિત્રો કનેક્ટ છે ને નથી થતું. આમાં હે ને કંઈક પ્રોબ્લેમ છે. પાછું આપણે હે ને રિટર્ન કરી દીધું. તો આપણે 2-3 વિડીયોમાં હે ને તો વોઇસનો પ્રોબ્લેમ આવી એડજસ્ટ કરી લીધું જરા. સોરી મિત્રો, બહુ મોંઘું માઇક છે પણ શું કામનું મિત્રો આવ્યું તો એને ખરાબ આવ્યું છે, કનેક્ટેડ નથી થતું. કાંઈ વાંધો નહીં, એની પહેલાં તો બંધ થઈ ગયું તો આપણે બીજું મોબાઈલ પણ આ ખરાબ આવ્યું. હાલ મિત્રો કન્ટિન્યુ આપણે જઈએ ભગોદાનું, ત્યાં જઈને હવે મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે બગોદર પૂગી ગયા. હાલો મિત્રો, અહીંયાથી ગેટ આવ્યો છે, અહીંયાથી આપણે હવે અંદર જઈએ. જુઓ તમે મિત્રો આવો ગેટ આવે, અહીંયાથી પછી આપણે અંદર આવવાનું હોય. હાલો મિત્રો કન્ટિન્યુ હવે ત્યાં જઈને પછી બતાવું તમને બધું. મિત્રો ફાઇનલી આપણે મંદિરે પૂગી ગયા. હવે મિત્રો હવે અંદર જઈને દર્શન કરીએ અને તમને મિત્રો બધું બતાવ્યું. મિત્રો કીધું એમ ઘરેથી માઇક નથી, જરાક ઓલો બેકગ્રાઉન્ડ વોઇસનું જરાક પ્રોબ્લેમ રહેશે, કાંઈ વાંધો નહીં મિત્રો એડજસ્ટ કરી લેવું. ચાલો મિત્રો કન્ટિન્યુ હવે આપણે અંદર જઈએ. તો મિત્રો આ છે મંદિર. મિત્રો અહીંયા છે ને ગાર્ડન છે અંદર, બગીચો છે, પછી આપણે છોકરા માટે હિચકવાનું બધું છે. હાલો મિત્રો અંદર જાઓ, કન્ટિન્યુ આપણે વિડીયોમાં આગળ તમે બન્યા રહેજો, એટલે ને હું બધું તમને બતાવું. હાલો મિત્રો અંદર જઈને આપણે હવે છે ને દર્શન કરીએ અને તમને કરાવું.
પછી મિત્રો આ બાજુ રાહુદેવ છે, જો મિત્રો ઉપર હે ને નામ લખેલું હોય એટલે તમને ખબર પડી જાય. મિત્રો અંદર હે ને અંધારું હોય ને હે ને તો કેટલું બહુ દેખાતું નથી. પછી મિત્રો અહીંયા હે ને એક મંદિર છે યમુના દેવીની બાજુમાં. પછી મિત્રો અહીંયા હે ને ભગવાન બાપુનું મંદિર છે. અહીંયા બાજુ નાના મંદિર. પછી મિત્રો અહીંયા હે ચંદ્રદેવ. મિત્રો આ હે ને અંદર દરવાજો બને ને એટલે હે દેખાય નહીં તમને, તો હે ને શું કરે થોડું દેખાડશે. અંદર જઈને તમને થોડુંક બતાવી દે. પછી મિત્રો આ હે બુદ્ધદેવનું મંદિર. મિત્રો અહીંયા બૃહસ્પતિ. બધા દેવના તમને દર્શન કરાવી દીધા. સારું મિત્રો, હવે અંદર જઈને તમને બગીચો અને મિત્રો બીજું છે ને બતાવું. મિત્રો હજી અંદર આગળ જવું જો છે. ચાલો કન્ટિન્યુ. જો મિત્રો અહીંયા ફૂલ ને એટલા બધા છે ને, તમને અહીંયા આવો ને એવું લોકેશન છે ને ત્યાં મજા જ આવશે મિત્રો. તો મિત્રો અહીંયા બાજુમાં છે ને મહાદેવનું મંદિર છે. ચાલો આપણે અહીંયા આપણે જઈને તમને હું દર્શન કરી લઉં ને તમને કરાવું. મિત્રો આ બાજુ જો ગાર્ડન ની અંદર છે ને આ હે ને હિસ્કા ને લસરપટ્ટી ને બધું છે બગીચો. છોકરા માટે છે હવે તો આપણે તો હું જાય હવે. મિત્રો જો આ બાજુ આ તળાવ જેવું કંઈક લાગે છે, નદી જેવું. ફાઇનલી પાછા આપણે ઘરે પૂગી ગયા. મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી રામ.